અમદાવાદમાં નરોડાની અંદર શેલ્બી હોસ્પિટલની સામે આશીર્વાદ એવેન્યુ એક સોસાયટી છે. સોસાયટીની બહાર કોમ્પ્લેક્સમાં તમામ 2 નંબરના ધંધા ચાલી રહ્યા છે. સ્પાની નામે 2 નંબરના ધંધા થાય છે. દારૂડિયાઓ ત્યાં ફરે છે, આખી રાત સ્થાનિકોને હેરાન કરે છે, બેન દીકરીઓની છેડતી થાય છે, એવું એ લોકોનું કહેવું છે. આ તમામ વસ્તુ થઈ રહી છે. સ્થાનિકોએ વારંવાર પોલીસમાં રજૂઆત કરી, તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં ના આવ્યા અને કંટાળીને અંતે સ્થાનિકો એકઠા થયા અને એમને જનતા રેડ કરી. ત્યારે આ વસ્તુની અંદર આપણને શું લાગે કે ખરેખર જો આ થતું હોય તો પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને સ્થાનિકોને સુરક્ષિત કરવા જોઈએ, પણ નહીં. આજે જ્યારે લોકોએ જનતા રેડ કરી તો સ્થાનિકોને પોલીસના ડબ્બામાં પૂરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે વધારે બોલશો તો તમને ડબ્બામાં પૂરીને પોલીસ સ્ટેશન નાખી દઈશું, કંઈ બોલવાનું નહીં, તમારે ચૂપ રહેવાનું ને સ્થાનિકોને ડરાવવાનું કામ કરીને અને 2 નંબરના જે કામ કરે છે એને છાવરવાનું કામ કરવામાં આવ્યું. આજે આખા અમદાવાદમાં બુલડોઝર રાજ ચાલે છે. ચારે બાજુ લોકોના ઘર તોડીને એમને ઘરની સામે ઘર નથી આપવામાં આવતા, તેમ છતાં તમારે બોલવાનું નહીં. આજે એસ્ટેટ વિભાગના ત્રાસથી એક બેને જશોદાનગરમાં આત્મવિલોપન કર્યું, ત્યારે પણ તમારે બોલવાનું નહીં. આજે અમદાવાદમાં તમામ પ્રકારના દારૂ, ડ્રગ્સ, ગાંજો ચારે બાજુ વેચાય, તમે કંઈ પણ બોલશો તો તમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે, તમારે બોલવાનું નહીં. મુખ્યમંત્રીના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય, પત્રકાર બોલે તો પત્રકાર પર FIR થાય, એમાં પણ પત્રકારે બોલવાનું નહીં. મતલબ કે પોલીસનો જે રોલ છે, પોલીસનું જે કામ છે, જનતાને સુરક્ષિત કરવાનું છે, સરકારનું જે કામ છે એ જનતાની વાત સાંભળવાનું છે, એની જગ્યાએ તમામ કાર્યવાહી જનતા ઉપર અને જે અવાજ ઉપાડે છે વિપક્ષ ઉપર અને પત્રકારો ઉપર થાય છે. આ કેવા અમદાવાદની અંદર આપણે જીવી રહ્યા છીએ અને આ શું અમદાવાદમાં ચાલી રહ્યું છે? ચારે બાજુ પ્રદૂષણ છે, ડમ્પર ખુલ્લેઆમ ધૂળ આખા અમદાવાદમાં ફેલાવી રહ્યું છે. આખા અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇનમાં કોઈ પણ જગ્યાએ ગ્રીન નેટ નથી નાખવામાં આવી રહી. ચારે બાજુ ગમે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવી છે. કોઈ પણનું ઘર ગમે ત્યાં તોડી નાખે છે, કોઈ પણને ગમે તે રીતે દબાવવાની વાત છે. આ તમામ વસ્તુ થઈ રહી છે. ત્યારે અમદાવાદીઓને મારે કહેવું છે કે આપણા પોતાની રક્ષા માટે, આપણા પોતાની સુરક્ષા માટે આપણે ક્યારે જાગશું ને આપણે ક્યારે અવાજ ઉપાડીશું.